જય શ્રી રામ. આજે છે ચૈત્ર સુદ પૂનમ, જે હિન્દુ કેલેન્ડર પ્રમાણે હનુમાનજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. હનુમાનજી કે જેમના ઘણા બધા નામ પ્રચલિત છે, કેસરી નંદન, અંજનીપુત્ર, વાયુપુત્ર, અને આ ભારત વર્ષના ઘણા બધા વિસ્તારમાં હનુમાનજીની ભક્તિ તેમના અલગ અલગ નામથી પણ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે દક્ષિણ ભારતમાં હનુમાનજીનું અંજનીય નામ ખૂબ જ વિશ્વવિખ્યાત છે. હવે જો હનુમાનજીની વાત કરીએ તો હનુમાનજીની ઘણી બધી પૌરાણિક કથાઓ આપણા હિન્દુ શાસ્ત્રોમાં લખેલી છે. ગોસ્વામી તુલસીદાસ રચિત હનુમાન ચાલીસામાં પણ હનુમાનજીની ભક્તિ અને શક્તિનું ખૂબ જ સુંદર રીતે વર્ણન ગોસ્વામી તુલસીદાસે કર્યું છે. જો ગોસ્વામી તુલસીદાસની હનુમાન ચાલીસાની થોડીક વાત કરી દઉં તો તે અવધી ભાષામાં જ્યારે તેમને અકબર રાજાએ ફતેહપુર સિક્રીની જેલમાં બંધ કર્યા ત્યારે લખી હતી. એવું કહેવાય છે કે હનુમાન ચાલીસા લખી દીધા પછી જ્યારે સૌથી પહેલી વખત ગોસ્વામી તુલસીદાસે તેનું પઠન કર્યું તો તે જ સમયે તેમની જેલની બહાર એક વાનર આવીને બેસી ગયા અને તેમણે આખી હનુમાન ચાલીસા સાંભળી. એવું કહેવાય છે કે આ હનુમાનજીનું જ એક સ્વરૂપ હતું. ત્યારબાદ બહુ બધા વાનરોએ ફતેહપુર સિક્રીની જેલ પર આક્રમણ કર્યું અને તેમણે ત્યાંથી છોડવામાં પણ આવ્યા. હવે હનુમાન ચાલીસાની વાત કરીએ તો હનુમાન ચાલીસામાં ગોસ્વામી તુલસીદાસે કુલ 40 ચોપાઈ અને 3 દોહામાં ખૂબ જ સુંદર રીતે હનુમાનજીની ભક્તિ શક્તિનું વર્ણન કર્યું છે. હનુમાનજી કેવી રીતે આપણને મદદ કરે તેની પણ વાત કરી છે, અને હનુમાનજી અને ભગવાન શ્રી રામના સંબંધનું પણ ખૂબ જ સુંદર રીતે આલેખન કર્યું છે. જો હનુમાન ચાલીસાની 31મી ચોપાઈની વાત કરું તો તે છે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબરદીન જાનકી માતા. આપણે જો હનુમાનજીની ભક્તિ કરીએ તો તે આપણને કઈ 8 સિદ્ધિ અને 9 નિધિનું દાન કરી શકે એમ છે તેની વાત ગોસ્વામી તુલસીદાસે આ ચોપાઈમાં કરી છે. તો જો હું 8 સિદ્ધિની વાત કરું તો તે છે અણિમા, ગરિમા, લધિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, વશિત્વ અને ઈશિત્વ. જો આપણે હનુમાનજીની ભક્તિ કરીએ તો તે આપણને પરમાણુ જેટલા સૂક્ષ્મ બનવાની શક્તિ આપી શકે એમ છે, પર્વત જેટલા વિશાળ બનવાની શક્તિ આપી શકે એમ છે, તે આપણને વજન વધારવાની શક્તિ આપી શકે એમ છે અને વજન ઘટાડવાની પણ શક્તિ આપી શકે એમ છે. તે આપણને અદૃશ્ય થવાની શક્તિ આપી શકે એમ છે, તે કોઈના પણ મનને સમજવાની શક્તિ આપી શકે એમ છે, તે કોઈને પણ ભગવાન બનાવવાની શક્તિ આપી શકે એમ છે, અને 8મી કે તે કોઈને પણ આપણા ગુલામ બનવાની શક્તિ આપી શકે એમ છે. અને તે જ સાથે હનુમાનજીની ભક્તિ આપણને 9 નિધિ પણ આપી શકે એમ છે. નિધિ એટલે કે ખજાનો. તો જો આપણે હનુમાનજીની ભક્તિ કરીએ તો તે આપણને 9 નિધિ પણ આપી શકે એમ છે. પહેલું છે એ છે સદાચારી સંતાન. બીજું છે એ છે દયાળુ માલિક. ત્રીજું છે વફાદાર જીવનસાથી. ચોથું છે પ્રેમાળ મિત્ર. 5મું છે સંપીલો પરિવાર. 6ઠ્ઠું છે નિરોગી શરીર. 7મું છે ઈર્ષા વગરનું મન. 8મું છે ટકે એવું ધન. અને 9મું છે એ છે જ્ઞાની મગજ. એટલે જો આપણે હનુમાનજીની ભક્તિ કરીએ તો તે આપણને આ 8 સિદ્ધિ અને 9 નિધિ આપી શકે એમ છે. અને એટલે જ આપણે બધાએ હનુમાનજીની ભક્તિ અને કરવી જોઈએ કે જેથી કરીને તે આપણને આ શક્તિ અને આ ખજાનો આપણને આપી શકે. જય શ્રી રામ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.